વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 હેલ્પિંગ હેન્ડ્સ તેમાં લિસનિંગ પાર્ટ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, એ જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લિસનિંગ આપણે સૌપ્રથમ શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો, રિસાઇટ એન્ડ એન્જોય. રાઇમ્સનું આપણે દોહરાવવાની છે અને આનંદ માણવાનો છે. અહીં આપણને મિસ પોલી હેડ ડોલી રાઇમ આપેલ છે, તેનું ગાન કરવાનું છે. તો સૌપ્રથમ આપણે ગાન કરીશું. મારી સાથે તમે પણ ગાવા પ્રયત્ન કરશો. Miss Polly had a dolly who was sick, sick, sick. So she phoned for the doctor to come quick, quick, quick. The doctor came with his bag and his hat and knocked at the door with a rat-a-tat-tat. He looked at the dolly and shook his head and said, Miss Polly, put her straight to bed. He wrote a paper for a pill, pill, pill. I will be back in the morning with the bill, bill, bill. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો, મેં જેમ ગાવા પ્રયત્ન કરો એમ તમે પણ ગાવા પ્રયત્ન કરજો. હવે આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મિસ પોલી હેડ એ ડોલી. મિસ પોલી પાસે ડોલી છે. વિદ્યાર્થી મિત્રો, મિસ પોલી શ્રીમતી પોલી. પોલી એ નામ છે, ડોલી એટલે કે ઢીંગલી. કે શ્રીમતી પોલી પાસે એક ઢીંગલી છે. હુ વોઝ શીક, શીક છે કે જે બીમાર હતી, બીમાર, બીમાર. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજજો કે શ્રીમતી પોલી અને ડોલી કોણ છે? એમની ઢીંગલી. એટલે કે અહીંયા હું કોના માટે વપરાય છે? ડોલી માટે, કે જે બીમાર હતી. કોણ? કે ડોલી. So she phoned for the doctor to come quick, quick, quick. તેથી તેમને ડૉક્ટરને ફોન કર્યો, તમે આવો ઝડપી, ઝડપી. અને મિસ પોલી, અહીંયા વિદ્યાર્થી મિત્રો સી સર્વનામ મિસ પોલી માટે વપરાયો છે. સી એટલે કોણ? મિસ પોલી. એમની ડોલી બીમાર હતી એટલે ડૉક્ટરને ફોન કર્યો કે તમે જલ્દી આવો. તો એ તમે ચિત્રમાં જુઓ, ડૉક્ટર દોડતા દોડતા આવે છે. The doctor came with his bag and his hat. ડૉક્ટર તેમની બેગ અને તેમની ટોપી સાથે આવ્યા. એ તમે ચિત્રમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. And knocked at the door with એ rat-a-tat-tat. અને પછી તેમની દરવાજાને ખખડાવ્યું. rat-a-tat-tat, ઠક ઠક, ઠક ઠક. He looked at the dolly and shook his head. તેમને ડોલીને જોઈ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, હી કોણ છે? ડોક્ટર. ઓકે, હી ડોક્ટર માટે ઉપયોગ થયેલ છે. લુક્ડ એટલે જોઈ ડોલીને, એન્ડ શુક હિઝ હેડ અને એમનું માથું હલાવ્યું. અહીં વિદ્યાર્થી મિત્રો SH કી શુક એ SH એ કી શેકમાંથી બનેલું છે. ભૂતકાળનું ક્રિયાપદ શામાંથી બન્યું છે? શેકમાંથી શુક બનેલ છે. શુક એ ભૂતકાળનું ક્રિયાપદ છે, શેક એનું મુખ્ય ક્રિયાપદ છે. And said Miss Polly put her straight to bed. અને મિસ પોલીને કહ્યું, સ્ટ્રેટ સીધા પથારીમાં તેણે સુવાડો. હર એટલે કોણ? ડોલી. ડોલીને સુવાડો. He wrote a paper for a pill, pill, pill. તેમને એક કાગળ લખ્યું એ પિલ, પિલ, પિલ એટલે કે દવા માટે. પિલ એટલે કે ગોળી. એ કાગળ ઉપર એમને પિલ ગોળી લખી. I will be back in the morning with the bill, bill, bill. હું સવારમાં પાછો આવીશ. with the bill, bill સાથે એટલે કે જે દવા કરી એના બિલ સાથે હું સાંજે આવીશ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આ રાઇમ્સને ગાવાની હતી અને આનંદ માણવાનો હતો. હવે વિદ્યાર્થી મિત્રો સૂચના આપેલ છે આપણને. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ.
કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ પ્રાસયુક્ત શબ્દો શોધો. હિલ આપણે આગળ શીખી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. રાઇમિંગ વર્ડ્સ એટલે કે પ્રાસયુક્ત શબ્દો જે આપણે યુનિટ 1 માં શીખી ગયા. હિલ એના જેવો શબ્દ બોલાય છે પીલ, બિલ બેની જોડમાં બનાવવાનું છે. ત્યારબાદ રેડ, હેડ, બેડ. તમે પણ મારી સાથે બોલજો વિદ્યાર્થી મિત્રો. કેટ, રેટ, ટેટ, બ્રેક, સીક, ક્વિક. આ રીતે આપણે પ્રાસયુક્ત શબ્દો રાઇમ વર્ડ્સની જોડ બનાવવાની હતી. કમ્પ્લીટ ધ વર્ડ્સ શબ્દોને પૂરા કરો. અહીંયા વિદ્યાર્થી મિત્રો 10 સ્પેલિંગ છે જે અધૂરા છે, આપણે એને પૂર્ણ કરવાના છે. એ પણ પોએમ્સમાં આપેલ છે. નંબર 1 એસ અને કે ની વચ્ચે વર્ડ્સ લેટર્સ આપણે મૂકીશું આઈ અને સી, તો શબ્દ બને છે સીક. નંબર 2 ઈ અને ડી મૂકવાથી વર્ડ્સ બને છે બેડ. નંબર 3 યુ, આઈ અને કે આ ખોટા લેટર્સ મૂકીએ એટલે શબ્દ બને છે ક્વિક. નંબર 4 ઓ, સી, ઓ અને આર, કયો શબ્દ બને છે ડોક્ટર. નંબર 5 આઈ, એસ શબ્દ બને છે મિસ. નંબર 6 આઈ, એલ શબ્દ બને છે પીલ. નંબર 7 એચ, ઓ, કે શબ્દ બને છે શુક. નંબર 8 ઓ, ઓ, આર શબ્દ બને છે ડોર. નંબર 9 એ, એમ, ઈ શબ્દ બને છે કેમ. નંબર 10 ટી, આર, જી અને ટી શબ્દ બને છે સ્ટ્રેટ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂટતા અક્ષર મૂકીને આપણે શબ્દ બનાવવાના હતા. હવે સૂચના આપેલ છે વિદ્યાર્થી મિત્રો, ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધ પોયમ. કવિતામાં આપેલ શબ્દો બનાવવાના છે કવિતામાંથી, પણ કેવા શબ્દો કે સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ. અહીંયા આપણને અક્ષર આપેલ છે, મૂળાક્ષર આપેલ છે. એ અક્ષરથી શરૂ થતા શબ્દો છે એ આપણે કવિતામાંથી શોધીને લખવાના છે. અહીંયા આપણે નંબર 1 પર આપ્યું છે પી, તો પી થી જે શબ્દો બને છે એ આપણે કવિતામાંથી જોઈશું. તો આ પ્રમાણે બનશે પોલી, ફોન, પોટ, પેપર, પીલ. એ પ્રમાણે નંબર 2 ડી, ડી થી બનતા અક્ષર છે શબ્દો છે ડોલી, ડોક્ટર, ડોર. બી થી બનતા શબ્દો છે બેગ, બેડ, બી, બેગ, બિલ. એસ થી બનતા શબ્દો છે સીક, સો, સી, શોક, શેડ, સ્ટ્રેટ. ડબલ્યુ થી બનતા શબ્દો છે હુ, વોઝ, વિથ અને રોટ. તો તમે પણ વિદ્યાર્થી મિત્રો પોયમ વાંચો અને તમારી જાતે આ રીતના શબ્દ શોધીને લખો. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો વિથ કરેક્ટ ઓપ્શન સાચા વિકલ્પ સાથે ફ્રોમ ધ બ્રેકેટ કૌંસમાંથી, એટલે કે કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. વિકલ્પ આપેલા છે ડોક્ટર, ડોલી, બિલ, પીલ, મોર્નિંગ. ખાલી જગ્યા વોઝ સિક, કોણ બીમાર હતું ડોલી વોઝ સિક. આનું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. નંબર 2 ધ ખાલી જગ્યા ચેક્ડ ડોલી, કોને ડોલીને તપાસી હતી સાચો વિદ્યાર્થી મિત્રો કોણે ડોક્ટરે. વેરી ગુડ. નંબર 3 ધ ડોક્ટર રોટ એ ખાલી જગ્યા ફોર ડોલી, ડોક્ટરે ડોલી માટે શું લખ્યું હતું પીલ, દવા લખી હતી. નંબર 4 ધ ડોક્ટર વિલ કમ ઇન ધ મોર્નિંગ, ડોક્ટર સવારમાં આવશે. મિસ પોલી વિલ પે ધ ખાલી જગ્યા મિસ પોલીએ શું ચૂકવ્યું કે બિલ ચૂકવ્યું. ઓકે, આ રીતના ખાલી જગ્યા પૂરવાની. હવે વિદ્યાર્થી મિત્રો લિસન ટુ અ સ્ટોરી. આ
વાર્તાની તમારે સાંભળવાની છે અને સમજવાની છે. આપણે એક એક વાક્ય વાંચતા જઈશું, સમજતા જઈશું. એ ટ્રીપ વિથ ટ્રાયો. ટ્રાયો એટલે કે ત્રિપુટી. ટ્રીપ એટલે સહેલગા, એટલે કે ત્રિપુટી સાથેની એક સહેલગા. આ સ્ટોરીનું નામ છે. There were three cousins named Hetal, Mihir and Mayank. હેતલ, મિહિર અને મયંક નામના 3 પિતરાઈ હતા. વિદ્યાર્થી મિત્રો, કઝન્સ એટલે કે પિતરાઈ, એટલે કે કાકાના, નાનાના, માસાના જે ભાઈ બહેન છે એ બધા પિતરાઈ કહેવાય, કઝન્સ કહેવાય. ધ ટ્રાયો લવડ એડવેન્ચર્સ. ધ ટ્રાયો લવડ એડવેન્ચર્સ. ત્રિપુટીને સાહસ પસંદ હતું, એમને સાહસ ખૂબ જ ગમતું હતું. અહીંયા જે ટ્રાયો શબ્દ વિદ્યાર્થી મિત્રો વપરાયો છે એ હેતલ, મિહિર અને મયંક માટે. ટ્રાયો એટલે કે ત્રિપુટી. One day their school organized a trip to a nearby forest. One day their school organized a trip to a nearby forest. એક દિવસ તેમની શાળાની નજીકના જંગલમાં એક સહેલગાહનું આયોજન થયું હતું. They registered for it. They registered for it. તેઓએ તેના માટે નોંધણી કરી. હવે વિદ્યાર્થી મિત્રો, they એ કઝન્સ હેતલ, મિહિર અને મયંક માટે વપરાયેલ છે. ઓકે, એના માટે આ સર્વનામનો ઉપયોગ કરે છે. એટલે ત્રણેય શું કરી? નોંધણી કરી. શાના માટે નોંધણી કરી? જેમને સ્કૂલમાંથી જે બાજુમાં જંગલ માટે જે ટ્રીપ yani કે સહેલગાહનું આયોજન કરવામાં હતું એના માટે નોંધણી કરી. They packed their backpacks with snacks, water bottle, etc. yani ki etc. They packed their backpacks with snacks, water bottles, etc. તેઓએ તેમના થેલા, બેકપેક્સ એટલે કે થેલા સાથે નાસ્તો, પાણીની બોટલ ને પેક કરી. ફોર ધ ટ્રીપ. ટ્રીપ એટલે કે સહેલગાહ માટે. All were playing and singing songs during the trip in the bus. All were playing and singing songs during the trip in the bus. બધા બસમાં પ્લેઇંગ રમતા હતા એન્ડ સિંગિંગ સોંગ ગીતો ગાઈ રહ્યા હતા. ડ્યુરિંગ ધ ટ્રીપ સહેલગાહ દરમિયાન બધા બસમાં રમત અને ગીતો ગાઈ રહ્યા હતા. Within 2 hours they reached. Within 2 hours they reached. માત્ર 2 કલાકમાં તેઓ પહોંચ્યા. It was a wonderful place for the trip. It was a wonderful place for the trip. તે ટ્રીપ માટેનું અદ્ભુત સ્થળ હતું. The school had arranged various activities including a bonfire in the evening. The school had arranged various activities including a bonfire in the evening. શાળાએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું જેમાં બોનફાયરનો પણ સમાવેશ થાય છે જે સાંજના છે. વિદ્યાર્થી મિત્રો, બોનફાયર એટલે કે આગ સળગાવવામાં આવે છે હોળીની જેમ અને એના પછી મસ્તીમાં ગીતો અને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એને બોનફાયર કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જે હેતલ, મિહિર અને મયંક આ ત્રણેય કઝન્સ આ ટ્રીપમાં જોડાયા છે અને તેઓ ટ્રીપ દરમિયાન જંગલમાં ગયા છે. ઓકે. Whole day all the students and teachers explored the forest and saw different animals and creatures.
Whole day, all the students and teachers explored the forest and saw different animals and creatures. આખો દિવસ બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જંગલમાં શોધખોળ કરી અને વિવિધ પ્રકારના પ્રાણીઓ અને જીવોને જોયા. They enjoyed the beauty of nature and bonfire. They enjoyed the beauty of nature and bonfire. તેઓએ કુદરતની સુંદરતા અને બોનફાયરનો આનંદ માણ્યો. Some students demonstrated how to use the first aid kit during the trip. Some students demonstrated how to use the first aid kit during the trip. થોડા વિદ્યાર્થીઓએ ડેમોન્સ્ટ્રેટેડ નિદર્શન કર્યું કેવી રીતે ફર્સ્ટ એડ કીટ એટલે કે જે સલામતી માટેની જે કીટ આવે છે પ્રાથમિક એનું ટ્રીપ દરમિયાન કેવી રીતે ઉપયોગ કરવો એનું નિદર્શન થોડા વિદ્યાર્થીઓએ કર્યું. વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આ ટાઈપનું એક આગ બને છે બરાબર, એને બોનફાયર આપણે કહીએ છીએ. અહીંયા તો રસોઈ માટે બતાવ્યું છે ચિત્રમાં, પણ આ ટાઈપની આગ હોય છે અને ફરતે બેસવાનું હોય છે. They enjoyed singing and dancing too. They enjoyed singing and dancing too. તેઓએ ગીત અને નૃત્યનો પણ આનંદ માણ્યો હતો. All were tired and went to their tents to sleep. All were tired and went to their tents to sleep. All were tired, બધા થાકી ગયા હતા અને સૂવા માટે તેમના ટેન્ટ્સમાં ગયા હતા. ટેન્ટ્સ એટલે કે તંબુ. એ ચિત્રમાં તમે જોઈ શકો છો, જ્યારે આપણે ટ્રીપ પર જઈએ છીએ ત્યારે આવા તંબુ બાંધવામાં આવે છે. તો અહીંયા બધા જ આનંદ માણતા થાકી ગયા હતા, એટલે હવે તેઓ સૂવા માટે, રાત્રિ પડતા સૂવા માટે તેઓ તંબુમાં ગયા હતા. હેતલ, Mihir and Mayank did not sleep till late night. Hetal, Mihir and Mayank did not sleep till late night. Hetal, Mihir અને મયંક મોડી રાત સુધી ઊંઘ્યા ન હતા. Suddenly there was a strange sound. Suddenly there was a strange sound. Suddenly અચાનક એક અજાણ્યો અવાજ આવ્યો હતો. Mihir and Mayank said it is an animal. Mihir and Mayank said it is an animal. મિહિર અને મયંકે કહ્યું તે એક પ્રાણી છે. વિદ્યાર્થી મિત્રો, હેતલ, મિહિર અને મયંક મોડી રાત સુધી જાગતા હતા. ત્યાં અચાનક એક અવાજ આવ્યો, વિચિત્ર અવાજ આવ્યો. તો મિહિરે મયંકને કહ્યું કે તે એક પ્રાણી છે. હેતલ said it's not an animal. હેતલ said it's not an animal. હેતલે કહ્યું ના, તે એક પ્રાણી નથી. Let's go and check. Let's go and check. ચાલો જઈએ અને તપાસ કરીએ. They went there. They went there. તેઓ ત્યાં ગયા. જે અવાજ આવતો હતો ત્યાં ગયા. They saw a small creature. They saw a small creature. તેઓએ એક નાનો જીવ જોયો. It was green. તે લીલો હતો. It was green. લીલા રંગનો હતો. Its body was glowing with light. Its body was glowing with light. તેનું શરીર પ્રકાશથી glowing ચમકતું હતું. Oh, it's an alien. Mihir cried. Oh, it's an alien. Mihir cried. અરે તો એક એલિયન છે એવું મિહિર ક્રાઇડ ચીસથી બોલ્યો. વિદ્યાર્થી મિત્રો,
જે આ કઝન્સે જોયું હતું હેતલ, મિહિર અને મયંકે, એ કયું જીવ હતું? એલિયન હતું, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. કયા રંગનું હતું? ગ્રીન રંગનું હતું અને લાઇટથી એનું શરીર ચમકતું હતું. મિહિરે ચિલ્લાવ્યું, They felt fear and curiosity. They felt fear and curiosity. તેઓને ડર અને જિજ્ઞાસા લાગી હતી. તેઓ ડરતા તો હતા પણ સાથે સાથે જિજ્ઞાસા પણ હતી. They were brave. So they went near the alien. They were brave. So they went near the alien. તેઓ બહાદુર હતા, તેથી તેઓ એલિયનની પાસે ગયા. They એટલે કે ત્રણે કઝન્સ. The alien wasn't a threat for them, but he needed their help. The alien wasn't a threat for them, but he needed their help. એલિયનને તેમને ધમકાવવાના હતા પણ તેને જરૂર હતી. વિદ્યાર્થી મિત્રો, એ જે એલિયન છે એમને એટલે કે આ જે કઝન છે એમને ડરાવવાના હતા, ધમકાવવાના હતા, પણ એમને તેમની મદદની જરૂર હતી. કોણે મદદની જરૂર હતી? એલિયનને મદદની જરૂર હતી, પેલા કઝન્સની. One of his legs was bleeding. One of his legs was bleeding. તેનો એક પગ હતો, તેમાંથી ખૂન નીકળતું હતું. બ્લીડિંગ એટલે ખૂન વહી રહ્યું હતું. Without wasting time, Hetal brought the first aid kit from their tent. Without wasting time, Hetal brought the first aid kit from their tent. અને સમય બગાડ્યા વગર હેતલ તેના તંબુમાંથી ફર્સ્ટ એડ કિટ લાવી. એ ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, એને ફર્સ્ટ એડ કિટ કહેવાય છે. તો જરા પણ સમય બગાડ્યા વગર હેતલ છે એ ફર્સ્ટ એડ કિટ એના તંબુમાંથી લઈ આવી. ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ કેમ ધેર. All the students and teachers came there. બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ત્યાં આવ્યા. હેતલ, મિહિર and Mayank cleaned his leg carefully with cotton and applied a bandage. Hetal, Mihir and Mayank cleaned his leg carefully with cotton and applied a bandage. હેતલ, મિહિર અને મયંકે his leg તેના પગને કાળજીપૂર્વક કોટન રૂથી સાફ કર્યો અને એપ્લાઇડ બેન્ડેજ અને તેને બાંધ્યો. એટલે કે એના ઉપર જે ખૂન વહેતું હતું એને ખૂનને સાફ કરીને એના ઉપર બેન્ડેજ એટલે કે પાટો બાંધ્યો. They took care of him. They took care of him. તેઓએ તેની કાળજી લીધી. કોની કાળજી લીધી? તો એલિયનની. હિમ છે વિદ્યાર્થી મિત્રો, HIM, હિમ એ હીનું સંબંધી સર્વનામ હિઝ અને એની કર્મ વિભક્તિ હિમ થાય. તો અહીંયા જે હિમ છે એ એલિયન માટે વપરાયું છે અને દે છે એ કઝન્સ હેતલ, મિહિર અને મયંક માટે વપરાયું છે. The alien was fine by late night. The alien was fine by late night. Late night મોડી રાત્રે એલિયન્સને સારું થયું હતું. Now he was able to return to his planet. Now he was able to return to his planet. હવે તે તેના ગ્રહ પર જવા માટે સક્ષમ હતો. હવે જે એલિયન હતો એની મોડી રાત્રે સારું થયું.
હવે તે પોતાના ગ્રહ પર પાછો જવા માટે સમર્થ હતો. He gifted a magic box to the trio for their help and kindness. He gifted a magic box to the trio for their help and kindness. તેને ત્રિપુટીને ત્રણે કઝન્સને એક મેજિક બોક્સ આપ્યું, જાદુઈ બોક્સ આપ્યું. શાના માટે? ધેર હેલ્પ, તેમની મદદ, અને કાઇન્ડનેસ, દયા માટે. એલિયન્સને જે એમને મદદ કરી અને દયા કરી એ ઉપર એને ખુશ થયો અને એને ગિફ્ટ આપ્યું. એ ગિફ્ટ હતું મેજિક બોક્સ, જાદુઈ બોક્સ. ઇટ વોઝ એ 3D મેજિકલ બોક્સ. ઇટ વોઝ અ 3D મેજિકલ બોક્સ. તે એક જાદુઈ બોક્સ હતું. પણ કેવું જાદુઈ બોક્સ? 3D જાદુઈ બોક્સ હતું. They thanked the alien. They thanked the alien. તેઓએ એલિયનનો આભાર માન્યો. With a gentle smile, he returned to his own planet. With a gentle smile, he returned to his own planet. With a gentle smile, ઉમદા હાસ્ય સાથે, સ્મિત સાથે તે પોતાના ગ્રહ ઉપર પરત ફર્યો. કોણ વિદ્યાર્થી મિત્રો? એલિયન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પણ કોઈકની મદદ કરીએ તો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરો. આપણે જે સ્ટોરી સાંભળીએ વિદ્યાર્થી મિત્રો એ સ્ટોરીના આધારે. હેતલ, મિહિર એન્ડ મયંક લવડ. હેતલ, મિહિર એન્ડ મયંક લવડ. એમને શું પસંદ હતું? વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, એડવેન્ચર્સ. વેરી નાઇસ. સ્ટુડન્ટ્સ એન્જોયડ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. વિદ્યાર્થીઓ શાનો આનંદ માણ્યો હતો? બ્યુટી ઓફ નેચર એન્ડ બોનફાયર. કુદરતનું સૌંદર્ય અને બોનફાયરનો. હેતલ, મિહિર એન્ડ મયંક ડીડ નોટ ખાલી જગ્યા ટિલ લેટ નાઇટ. મોડી રાત સુધી હેતલ, મિહિર અને મયંક શું ના કરી શક્યા? સ્લીપ, ઊંઘી ના શક્યા. ખાલી જગ્યા ગ્લોડ વિથ લાઇટ. કોણ પ્રકાશ સાથે ચમકતું હતું? એલિયન. ધ એલિયન ગિફ્ટેડ ખાલી જગ્યા ટુ ધ કઝન્સ. કઝન્સને શું એલિયને ગિફ્ટ કર્યું? મેજિક બોક્સ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરવાની હતી. તમે ધ્યાનથી સ્ટોરી સાંભળીએ છે તો તમને ખાલી જગ્યા પૂરતા આવડશે. આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપો. હુ વેર કઝન્સ. કઝન્સ પિતરાએ કોણ હતા? તો તમને યાદ છે વિદ્યાર્થી મિત્રો નામ? હેતલ, મિહિર એન્ડ મયંક વેર કઝન્સ. હવે વિદ્યાર્થી મિત્રો હુંથી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે તમારે હેતલ, મિહિર અને મયંક આટલું યાદ રાખવાનું. પછી પાછળ વેર કઝન્સ છે મૂકી દેવાનું. નંબર 2, વેર ડીડ દે ગો ફોર અ ટ્રીપ. તેઓ ટ્રીપ માટે ક્યાં ગયા હતા? બિલકુલ વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ સાચો છે. દે વેન્ટ અ ટ્રીપ ટુ અ નિયર બાય ફોરેસ્ટ. નંબર 3, હુ એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ. કોણ ફોરેસ્ટમાં શોધખોળ કરી હતી? All the students and teachers explored the forest. 4, how did they help the alien. તેઓએ એલિયનની મદદ કેવી રીતે કરી હતી? They cleaned his leg carefully with cotton and applied a bandage. They took care of him. જે ત્રિપુટી હતી હેતલ, મિહિર અને મયંકને, તેઓએ શું કર્યું? એના પગને સાફ કર્યું રૂથી અને પછી એને પાટો બાંધીને એની મદદ કરી હતી અને એની કાળજી લીધી હતી. નંબર 5, હેતલ બ્રોટ ધ ફર્સ્ટ એડ કિટ. ટ્રુ ઓર ફોલ્સ. હેતલ ફર્સ્ટ એડ કિટ લાવી હતી. આ વાક્ય સાચું છે કે ખોટું છે? તો વાક્ય સાચું છે એટલે આપણે ત્યાં ટ્રુ લખવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટીમાં યાની કે લિસનિંગ પાર્ટમાં જે અઘરા સ્પેલિંગ આવતા હતા તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વિડીયોને પોઝ કરીને આ 13 સ્પેલિંગ તમારા નોટબુકની અંદર યા ચોપડાની અંદર લખેલો અને ચોક્કસ એને યાદ કરી જોજો. તો તમારી વોકેબ્યુલરી વધશે, સ્પેલિંગ તમને આવડશે. કારણ કે તમે જોયું કે સ્પેલિંગ પૂર્ણ કરવાના પણ પરીક્ષામાં પૂછાય છે. જો તમને સ્પેલિંગ આવડતા હશે તો તમે એ સ્પેલિંગને પૂર્ણ કરી શકશો. તો સ્પેલિંગ આ પ્રમાણે છે: સીક, ક્વિક, cousins, adventure, trip, register, backpacks, snacks, include, bonfire, creature, demonstrate and strange. તો આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રોને શેર કરશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ.